નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 6 ઓગસ્ટ 2024 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। બંગાળની ખાડીની સિસ્ટમ અતિ મજબૂત બની આગળ વધી ગુજરાતના કેટલાક જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ભારત પર હાલ બે મજબૂત સિસ્ટમ બની છે અને તેની અસર હાલ દેશના અનેક રાજ્યોની સાથે સાથે ગુજરાત પર પણ થવાની શક્યતા દેખાઈ રહી છે। ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સતત 20 કરતાં વધારે દિવસોથી વરસાદ પડી રહ્યો છે। એક સિસ્ટમ હાલ મધ્યપ્રદેશ પર છે અને તે આગળ વધી રહી છે, જ્યારે બીજી સિસ્ટમ રાજસ્થાન પર બની છે અને તે પણ ત્યાંથી આગળ વધી રહી છે। બંગાળની ખાડીમાં બનેલું લો પ્રેશર એરિયા આગળ વધીને મધ્યપ્રદેશ પર પહોંચ્યું છે અને ત્યાં પહોંચતા જ તે અતિ મજબૂત બનીને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે। આ સિસ્ટમ હજી પણ 1-2 દિવસ સુધી ખૂબ જ મજબૂત સ્થિતિમાં રહેવાની શક્યતા છે। આ સિસ્ટમ અને ઓફશોર ટ્રફને કારણે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો અને બીજા ઘણા વિસ્તારોમાં મધ્યમ પ્રકારનો વરસાદ પડ્યો હતો। મધ્યપ્રદેશ પર અત્યારે બનેલી અતિ મજબૂત સિસ્ટમ આગળ વધીને ગુજરાત પર નહીં આવે, પરંતુ પાડોશી રાજ્ય રાજસ્થાન પર જશે અને ત્યાં વધારે અસર કરે તેવી સંભાવના છે। હવામાન વિભાગની માહિતી પ્રમાણે 5 અને 6 ઓગસ્ટના રોજ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે। આ 2 દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં વધારે વરસાદ પડી શકે છે, જે બાદ રાજ્યમાં વરસાદનું પ્રમાણ થોડું ઘટશે, પરંતુ હવામાન વિભાગે પ્રમાણે આખા અઠવાડિયા દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ સતત ચાલુ રહેશે। ગુજરાત રિજનમાં આગામી 3 દિવસ સુધી સતત ઘણા વિસ્તારોમાં વરસાદ પડે તેવી સંભાવના છે અને અહીં વરસાદનું જોર 3 દિવસ સુધી ચાલુ રહેશે। ગુજરાત રિજનમાં દક્ષિણ પૂર્વ, મધ્ય અને ઉત્તર ગુજરાતનો સમાવેશ થાય છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં 6 ઓગસ્ટની આસપાસથી વરસાદનું જોર ઘટવાની શરૂઆત થઈ જશે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ સંપૂર્ણ બંધ થઈ જશે તો કેટલાક વિસ્તારોમાં વરસાદ હળવો અને છૂટોછવાયો થઈ જશે। હાલની સ્થિતિ પ્રમાણે અને હવામાનના વિવિધ મોડેલો દર્શાવી રહ્યા છે તે પ્રમાણે ગુજરાતમાં 11 ઓગસ્ટ સુધી વરસાદનું જોર ફરીથી વધે તેવી શક્યતા દેખાતી નથી, જેથી ઘણા વિસ્તારોમાં વરાપ નીકળે તેવી સંભાવના છે। હવામાન વિભાગની માહિતી પ્રમાણે આગામી 2 દિવસ સુધી દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ અને નર્મદા જિલ્લામાં ભારે વરસાદ પડવાની શક્યતા છે। દમણ, દાદરાનગર હવેલી તથા સેલવાસના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે। દક્ષિણ ગુજરાતમાં કોઈ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે। બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે। આ જિલ્લાના કોઈ વિસ્તારોમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે। છોટા ઉદેપુર, પંચમહાલ, ખેડા, આણંદ, અરવલ્લી, મહીસાગર, અમદાવાદ, ગાંધીનગરના જિલ્લાના વિસ્તારોમાં પણ આગામી 2 દિવસ સુધી વરસાદ પડવાની શક્યતા છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળશું નવી અપડેટ સાથે, ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિયા યુટ્યુબ ચેનલ।